જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું ફરીથી સ્વાગત છે. મળી ગયા છે નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. તો 2-3 દિવસથી ઘણા લોકોના એકને એક મેસેજ આવી રહ્યા છે અને ઘણા લોકોની કમેન્ટ બી આવી છે કે કોન્સ્ટેબલનું ડીવી લિસ્ટ ક્યારે આવશે. તો એ પ્રશ્નનું નિરાકરણ આવે તેના માટે મેં પોતે ભરતી બોર્ડમાં કોલ કર્યું છે અને ત્યાંથી શું જવાબ આપવામાં આવ્યું છે એની કોલ રેકોર્ડિંગ બી હું તમારા સમક્ષ આજે રજૂ કરીશ. અને મેં બી પોતે બી એનાલિસિસ કર્યું છે કે ક્યાં સુધી ડીવી આવી શકે છે એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ તો આપણે રેકોર્ડિંગ સાંભળી લઈએ કે ભરતી બોર્ડમાંથી શું જવાબ આપવામાં આવ્યું છે કે રીચેકિંગ ક્યાં સુધી થશે અને પછી ડીવી લિસ્ટ ક્યારે આવશે. તો સૌપ્રથમ તમે રેકોર્ડિંગ સાંભળી લો. તો સાંભળો આ રેકોર્ડિંગ. હેલો, આ ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં વાત થાય. બોલો ભાઈ. આપણે રીચેકિંગ વચ્ચે ડીવી લિસ્ટ આવવાનું તો એ ક્યાર સુધી આવશે? રીચેકિંગ નું આવી જશે તો થોડા દિવસમાં. રીચેકિંગ નું હા, અને એના માર્ક્સ સાથે ડીવી લિસ્ટ આવશે ને કે ખાલી નામ ને રોલ નંબર હશે? પછી આવશે ભાઈ, લિસ્ટ આવશે આખું. પેલા રીચેકિંગ ની માહિતી આવી જશે પછી ડીવી નું આવશે. એટલે આ મહિનામાં નહીં આવે ને ડીવી? સૂચના આપવામાં આવશે ભાઈ, રીચેકિંગ નું થોડા દિવસમાં આવી જશે. રીચે તો બી અંદાજિત સાહેબ કેટલા દિવસ લાગે એમ? રીચેકિંગ નું થોડા દિવસ ભાઈ, એટલે આ મહિનાના એન્ડિંગ સુધી આવી જશે ભાઈ. આ મહિનાની એન્ડિંગ સુધી? હા, ઓકે, અને પછી ડીવી લિસ્ટ આવશે? ડીવી નું વાર લાગશે. હા હા, બરાબર. ઓકે સાહેબ, થેન્ક યુ. હા, તો તમે રેકોર્ડિંગ સાંભળી હશે. હવે ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કે જે રીચેકિંગની કામગીરી છે ને એ આ મહિનાના અંત સુધીમાં પૂરી થશે અને પછી જાહેર કરવામાં આવશે અને એના બાદ ડીવી લિસ્ટ આવશે અને ડીવી લિસ્ટ આવવામાં હજી વાર લાગશે એવું કહેવામાં આવ્યું છે. તો હવે કેટલી વાર લાગશે અને પીએસઆઈમાં બી આવી રીચેકિંગની પ્રોસેસ થઈ હતી, એમાં કેટલો સમય લાગ્યો હતો એનું હું એનાલિસિસ કરીને આવ્યો છું. તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે પીએસઆઈમાં રીચેકિંગ વખતે કેટલો સમય લાગ્યો હતો. તો જો આ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા પેપર 1 રીચેકિંગ બાબત. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાના પેપર 1ની ઓએમઆર શીટનું રીચેકિંગ કરવા માટે 20/5/2025 સુધીમાં કુલ 110 અરજીઓ મળેલ છે, જે ઓએમઆર શીટનું રીચેકિંગ નિયમ અનુસાર કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલ નથી, જે ધ્યાને લેવા વિનંતી છે. તો અહીંયા જુઓ, કુલ 110 અરજીઓ થઈ હતી પીએસઆઈ વખતે અને એમાં બી એ લોકોએ બધું રીચેકિંગ કર્યું હતું તો એ નિયમ અનુસાર છે એવું કહેવામાં આવ્યું હતું. એમાં બી કોઈ પણ પ્રકારનો ફેરફાર નહોતો કર્યો. અને હવે એમાં સમય કેટલો લાગ્યો હતો એ આપણે જોઈ લઈએ. પીએસઆઈમાં રીચેકિંગ માટે 20/5/2025 અરજી કરવાની છેલ્લી તારીખ હતી અને 2/6/2025 રોજ ચેક થયું હતું. અહીંયા ઉપર બી તમે જોઈ શકો છો, અહીંયા ઉપર આપેલું છે નોટિફિકેશનમાં 2/6/2025 આ નોટિફિકેશન આવી હતી. તો પીએસઆઈ પેપર 1ના માર્ક્સ રીચેકિંગ થવામાં 12 થી 13 દિવસનો સમય લાગ્યો હતો. કુલ 110 અરજીઓ હતી, એમાં 12 થી 13 દિવસનો સમય લાગ્યો હતો. હવે કોન્સ્ટેબલમાં કેટલી અરજી છે આ તો આપણને ખબર નથી, પણ આમાં જો 110 અરજી ચેક કરવામાં 12 થી 13 દિવસનો સમય લાગ્યો હતો અને એમાં બી પછી કોઈ ફેરફાર નહોતો કર્યો. તો હવે કોન્સ્ટેબલમાં કેટલા દિવસ લાગી શકે છે એની ઉપર આપણે એક નજર કરી લઈએ. તો કોન્સ્ટેબલ રીચેકિંગ ક્યાર સુધી થશે? તો કોન્સ્ટેબલ રીચેકિંગ માટે અરજીની છેલ્લી તારીખ બધાને ખબર છે, 21/8/2025 છેલ્લી તારીખ હતી અરજી કરવાની, કે અમારી ઓએમઆરમાં માર્ક્સમાં જેના ભૂલ હોય એ લોકોને અરજી કરવાની છેલ્લી તારીખ 21/8/2025 હતી. તો આપણે 10 દિવસ બી ગણીએ ને ઓછામાં ઓછા તો ઓગસ્ટ અંત સુધી થઈ જશે. અને ભરતી બોર્ડમાંથી પણ એવું જ કીધું કે આ મહિનાના અંત સુધીમાં આવી જશે, કેમ કે આપણે તમે આગળ રેકોર્ડિંગમાં સાંભળ્યું છે ત્યાંથી જે અધિકારી બેસે છે એમણે બી એવું જ કીધું છે કે પહેલાં રીચેકિંગ આ મહિનાના સુધીમાં આવી જશે અને એના પછી ડીવી લિસ્ટ આવશે. કેમ કે આમાં કોર્ટ કેસ થયો છે ને મિત્રો, તો આ ભરતી હવે ઝડપથી પૂર્ણ થશે. એટલે આપણે 10 દિવસ બી ગણીએ ને તો ઓગસ્ટ અંત સુધીમાં લગભગ રીચેકિંગનું જે નોટિફિકેશન છે ને, આવી રીતે જો પહેલાં આવી રીતે નોટિફિકેશન આવશે. આ પીએસઆઈની જેમ નોટિફિકેશન આવી છે ને કે કેટલી અરજી આવી છે, ચેક કર્યું, એમાં કોઈ ફેરફાર કર્યો નહીં કર્યો, એ બધું એની ચેક કરીને એ લોકો આવી નોટિફિકેશન આપશે અને એના પછી ડીવી લિસ્ટ આવશે 1-2 દિવસ પછી, એવી તરત નહીં આવે. તો રીચેકિંગની માહિતી આ હતી કે આ મહિનાના અંત સુધીમાં રીચેકિંગ આવશે. તો હવે ડીવી ક્યારે આવશે
એના વિશે આપણે વાત કરીએ. તો કોન્સ્ટેબલ ડીવી લિસ્ટ ક્યારે આવશે? ઓગસ્ટ મહિનામાં ડીવી લિસ્ટ આવવાની શક્યતા નહીવત છે. હવે મને બી પહેલા એવું જ હતું કે ઓગસ્ટના અંત સુધીમાં ડીવી આવી જશે, પરંતુ અત્યારે હવે એવું લાગી રહ્યું નથી કે ઓગસ્ટમાં ડીવી લિસ્ટ આવશે, કેમ કે રીચેકિંગનું જે નોટિફિકેશન આવશે એમાં જ ઓગસ્ટ અંત આવી જશે અને પછી ડીવી લિસ્ટ આવવામાં બી વાર લાગશે એવું કહેવામાં આવ્યું જ છે. તો મારા મત પ્રમાણે જો કોન્સ્ટેબલનું ડીવી લિસ્ટ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આવી શકે છે. અને બધા જે વ્યક્તિઓ છે એ બી પોતાની ટ્વીટના માધ્યમથી બી જણાવી રહ્યા છે કે સપ્ટેમ્બરમાં આવી શકે છે. હવે આપણે અહીંયા સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું એટલે રાખ્યું છે કે હવે કોન્સ્ટેબલમાં કેટલી અરજીઓ થઈ છે એ તો આપણને ખબર નથી. તો હવે એ અરજીઓ ચેક થશે, પછી એની નોટિફિકેશન આવ્યા પછી બી થોડા દિવસ એ લેશે, પછી 2 ગણાનું ડીવી લિસ્ટ આવશે. ઘણા લોકો મને એ બી કહી રહ્યા છે કે કેટલાક લોકોનું ડીવી લિસ્ટ આવશે, કેટલા જણને ડીવી માટે બોલાવશે. તો એમને અત્યારે જણાવી દઉં કે 2 ગણા લોકોને બોલાવશે એટલે 24,000 જણાને બોલાવશે. પર એમાં જે લોકોને બોલાવશે એનું ફાઇનલ નથી. ફાઇનલ લિસ્ટ ક્યારે આવશે? આ 24,000માંથી 12,000 લેવાના છે, એટલે 12,000 માટેનું એક ફાઇનલ લિસ્ટ આવશે. એ ફાઇનલ લિસ્ટમાં જો તમારું નામ આવે તો તમારું નામ ફાઇનલ. એટલા માટે જો તમારા માર્ક્સ બોર્ડર ઉપર હોય તો તમે અત્યારે ઓપીટી આઉટ માટે હેલ્પ કરી શકો છો. જે બી લોકો પહેલા પરીક્ષામાં પાસ થઈ ગયા છે, અત્યારે નોકરી કરે છે, કાં તો સીસીમાં પાસ થઈ ગયા છે, એ લોકોને તમે સમજાવો કે કોન્સ્ટેબલમાં ડીવી ના કરાવે, જેથી જે બોર્ડર ઉપર માર્ક્સ ધરાવે છે એ લોકોને ઘણો ફાયદો થાય. હવે ઘણા લોકો એમ પૂછી રહ્યા છે કે ડીવી લિસ્ટથી કેટલા માર્ક્સ વધારે હોય તો આપણું ચાન્સ વધી જાય. તો જો મિત્રો, દર વખતે કેવું હોય છે કે 5 થી 6 માર્ક્સ જો તમારા વધારે હોય ને તો એટલે તમારું ફાઇનલ જ સમજવાનું. જે ડીવી લિસ્ટમાં કટ ઓફ અટકે ને એનાથી 5-6 માર્ક્સ કાં તો એનાથી વધારે હોય તો તમારું ફાઇનલ જેવું જ હોય, એમાં પછી કંઈ હોય નહીં. એટલે જો તમારા ડીવી લિસ્ટમાં નામ આવે અને કટ ઓફથી વધારે માર્ક્સ હોય એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને ખાસ તો જે બોર્ડરવાળા છે એ ઓપીટી આઉટ માટે હેલ્પ કરજો, અને આપણે બી એક વિડીયો એના ઉપર બનાવી દઈશું. તો ઘણા લોકોને જે પ્રશ્ન હતો, આઈ હોપ કે અહીંયાથી એમને સોલ્યુશન મળી ગયું હશે. આ બી આપણે અંદાજિત આપ્યું છે, આનાથી લેટ બી આવી શકે છે, પણ મોટું અત્યારે એવું જ લાગ્યું છે કે હવે તો સપ્ટેમ્બરમાં આવી જ જશે ડીવી લિસ્ટ. તો આ હતું ડીવી લિસ્ટ માટેનો વિડીયો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલ પર તમે નવા હોવ તો ખાસ સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કેમ કે ઘણી મહેનત લાગે છે આ કન્ટેન્ટ તૈયાર કરવામાં, બધું એનાલિસિસ કરવામાં બી વાર લાગે છે. એટલે તમને જો મહેનત સારી લાગી હોય તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમે તમારા વિતર વર્તુળમાં બી વિડીયોને શેર કરજો. તો મળીએ આવીને આવી વિડીયો સાથે અને નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.